Hello, great morning guys. I am Kiran Mehta and now we are going to start our English journey. Friends, today we are going to learn past continuous tense. This is our 11th lecture of tenses. પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સની અંદર શું હોય તો કે આ ટેન્સની અંદર રહી રહ્યા રહ્યું અને હતા હતી હતું જેવા શબ્દો હોય છે. ફોર એક્ઝામ્પલ હું એમ કહું કે હું ગઈકાલે આ સમયે મોલમાં જઈ રહી હતી, તો એ પાસ્ટ કન્ટિન્યુઅસનો સેન્ટેન્સ છે. જોઈએ કીધું એમ કે આવા કોઈ શબ્દો હોય, એનો મતલબ શું કે પાસ્ટમાં કંઈક કામ છે એ ચાલુ હતું એવું તમારે કેવું છે ત્યારે આ ટેન્સ વપરાય. ગુજરાતી આઈડેન્ટિફિકેશન કે જે આ છે. હવે એની ફોર્મ્યુલા શું તો કે આ ટેન્સની અંદર વોઝ વર અને બિફોર આવે. બધા કન્ટિન્યુઅસ ટેન્સની અંદર બિફોર આવે અને બધા પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સની અંદર એ બિફોર આવે. મીન્સ કે બિફોર છે એ 6 જગ્યાએ 6 ટેન્સની અંદર આવશે. હવે બિફોર એટલે શું તો કે વર્બનું આઈએનજી વાળું ફોર્મ. જે આપણે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ જોયું હતું ત્યારે આઈએનજી લગાડવાના 4 પોઈન્ટ છે. એ જેને બી ખ્યાલ ન હોય એ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો લેક્ચર જોઈ અને જોજો, કેમ કે 6 ટેન્સની અંદર ટોટલ 12 ટેન્સીસ હોય તો 6 ટેન્સની અંદર બિફોર આવશે. તો એના રૂલ છે એ આપણે ખબર હોવી જોઈએ કે આઈએનજી લગાડવું હોય વર્બને ત્યારે શું વાત છે એ ધ્યાનમાં રાખવાની હોય. કરેક્ટ? તો એનો સ્ટ્રક્ચર જોઈએ તો કે બહુ સિમ્પલ. અફર્મેટિવ એટલે કે હકાર વાક્યની અંદર જેમાં નહીં કે નથી એવા શબ્દો ન આવતા હોય એને અફર્મેટિવ અથવા તો પોઝિટિવ અથવા તો હકાર વાક્ય કહેવાય. તો એમાં સૌથી પહેલાં સબ્જેક્ટ આવે એટલે કે કર્તા આવે, પછી વોઝ કે વર બેમાંથી એક આવે, વીનું આઈએનજી ફોર્મ અને ઓબ્જેક્ટ અને અધર વર્ડ. સિમ્પલ. નેગેટિવ છે તો કાંઈ નહીં, હેલ્પિંગ વર્બ. વોઝ કે વર છે એને હેલ્પિંગ વર્બ કહેવાય, બિફોર છે એને મેઇન વર્બ કહેવાય. તો વોઝ કે વર પછી નોટ લગાડી દેવાનું. બધા ટેન્સમાં હેલ્પિંગ વર્બ પછી નોટ આવે. બાકી એઝ યુઝ્યુઅલ. ઇન્ટેરોગેટિવ 1માં કે જેનો જવાબ યસ કે નોમાં આવતો હોય એમાં શું તો કે સબ્જેક્ટની જગ્યાએ હેલ્પિંગ વર્બ અને હેલ્પિંગ વર્બની જગ્યાએ સબ્જેક્ટ. એટલે કે વોઝ વર પહેલાં આવી જાય, સબ્જેક્ટ પછી આવી જાય. બાકી એઝ ઇટ ઇઝ. જો નહીં કે નથી એવો શબ્દ આવતો હોય તો નોટ રાખવાનું, નહીં તો નોટ નહીં રાખવાનું. આ બ્રેકેટનો મતલબ નોટ કમ્પલસરી, ઇટ્સ ઓપ્શનલ. અને WH વર્ડ ઇન્ટેરોગેટિવ 1 ખબર જ છે કે આખે આખું નીચે એમને મૂકી દેવાનું. ડ્રોઈંગ મારું ના તો નાકનો સવાલ છે. આ ભાઈ જે છે એ આખા નહીં મેળા એને ઉપાડીને નીચે મૂકી દેવાનું અને પછી WH કરીને એક વર્ડ જે આવતો હોય ખાલી એક મૂકી દેવાનું. હવે નોટ એક નાની એવી છે કે વોઝ કોની સાથે આવે તો કે સિંગ્યુલર સબ્જેક્ટ એક વચન કરતા જે હોય એની સાથે વોઝ આવે, સાથે સાથે આઈની સાથે વોઝ આવે. તો આઈ, ઇટ, કોઈનું નામ, કોઈ સિંગ્યુલર સબ્જેક્ટ મીન્સ કે ધેટ બોય છે તો એ સિંગ્યુલર સબ્જેક્ટ થયું, પણ ધોઝ બોયઝ છે તો એ પ્લુરલ સબ્જેક્ટ થયું. તો એવા સિંગ્યુલર સબ્જેક્ટની સાથે જથ્થાવાચક નાઉનની સાથે વોઝ આવે અને એ સિવાયના કોઈ પણ સબ્જેક્ટ હોય તો એની સાથે વર આવે. સિમ્પલ. તો એવા કયા સબ્જેક્ટ તો કે વી, યુ, ધે, પ્લુરલ કે કાઉન્ટેબલ નાઉન એ બધાની સાથે શું આવે તો કે વર આવે. એક સેન્ટેન્સ લઈએ, એને ચારેમાં જોઈ લઈએ કે હું એમ કહું કે ગઈકાલે તમે આ સમયે ક્રિકેટ રમી રહ્યા હતા. રહી રહ્યા રહ્યું, હતા હતી હતું અને પાસ્ટની વાત છે. તો કરતા કોણ આ સમયે રમી રહ્યું હતું તો કે તમેને કહેવાય યુ. તું ને યુ ને તમે ને યુ. કા તો યુની સાથે પ્લુરલ સબ્જેક્ટ છે તો વર, સબ્જેક્ટ પ્લસ વોઝ કે વર અને બિફોર. વી શું છે, કામ શું થાય છે, રમવાનું. રમવું મીન્સ પ્લે, તો પ્લે એ વર્બ થયું તો એને પ્લેઇંગ કહેવાય. તો વી વર પ્લેઇંગ ક્રિકેટ એટ ધીસ ટાઈમ, આ સમયને કહેવાય ધીસ ટાઈમ અને યસ્ટરડે. ગોટ ઇટ?
ફ્રી ઇંગ્લિશની અંદર એમ પણ બોલતા હોય છે કે યસ્ટરડે યુ આર પ્લેઇંગ ક્રિકેટ એટ ધીસ ટાઈમ. નહીં, સાચું છે, ગ્રામેટિકલી ટાઈમિંગ છે એ લાસ્ટમાં. નેગેટિવ કરવું છે તો સિમ્પલ વર પછી નોટ, બાકી એઝ ઇટ ઇઝ કે યુ આર નોટ પ્લેઇંગ ક્રિકેટ એટ ધીસ ટાઈમ યસ્ટરડે. એનો ઇન્ટેરોગેટિવ 1 કે શું તમે ગઈકાલે આ સમયે, હવે જો હું એમ કહું કે શું ગઈકાલે તમે આ સમયે ક્રિકેટ રમી રહ્યા હતા, હું એમ કહું, અને ગઈકાલે તમે આ સમયે શું રમી રહ્યા હતા, તો બેમાં શું ડિફરન્સ? તો કે જ્યારે શું સ્ટાર્ટિંગમાં હોય, વાક્યની શરૂઆતમાં શું હોય, ત્યારે યસનો વાળું વાક્ય હોય તો એને એ રીતે બનાવવાનું કે વર યુ પ્લેઇંગ ક્રિકેટ એટ ધીસ ટાઈમ યસ્ટરડે. પણ શું જ્યારે વચમાં આવતું હોય ત્યારે એ શુંનું વોટ થઈ જાય, મીન્સ કે WH વર્ડ, કે તમે શું રમી રહ્યા હતા, એ એક WH વર્ડ છે, તો ત્યારે શુંનું શું કરવાનું? વોટ. ઇંગ્લિશ શીખતા હોય ને ત્યારે સ્ટાર્ટિંગમાં શું જઈને વોટ કરતા હોય, પણ શું છે એ વચ્ચે આવે ત્યારે જ વોટ થાય. તો વોટ વર યુ પ્લેઇંગ એટ ધીસ ટાઈમ યસ્ટરડે. બહુ સાદો સીધો કન્સેપ્ટ છે. હવે આ ભાઈ છે એ ક્યાં યુઝ થાય, કેવા પ્રશ્નો પૂછાતા હોય છે એક્ઝામમાં, તો કે આ રૂલ છે એ જોવાના હોય છે. 2 કે 3 રૂલ છે બહુ બધી. હવે જો ફર્સ્ટ રૂલ શું અને ફર્સ્ટ યુઝ શું, તો કે જો સિમ્પલ પાસ્ટ ટેન્સ આપણે પ્રીવિયસ લેક્ચરમાં જોયું, તો સિમ્પલ પાસ્ટની અંદર કેવા શબ્દો હોય તો એને સિમ્પલ પાસ્ટ તરીકે લખી નાખવાના હોય, તો કે એક તો યસ્ટરડે હોય, લાસ્ટ હોય, પાસ્ટ હોય, અગો હોય, લોંગ અગો હોય, પ્રીવિયસ હોય, અધર ડે હોય કે કોઈ પણ. તો ત્યારે મેં કીધું હતું કે એવા શબ્દો હોય એટલે એને આંખ બંધ કરીને શેમાં લખી નાખવાનું? સિમ્પલ પાસ્ટ ટેન્સમાં જ હોય. પણ જો આવા શબ્દો હોય, મીન્સ કે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં આવતા હોય, એ શબ્દો આવતા હોય પ્લસ આમાંથી કંઈ આવતું હોય, આવા શબ્દો તો હોય જ, પણ આમાંથી કેવા? તો કે નાવ એટલે કે હમણાં, ધીસ ડેઝ, ધોઝ ડેઝ, એટ ધ મોમેન્ટ, એટ ધીસ ટાઈમ, એટ પ્રેઝન્ટ, ધેન, સ્ટીલ કે વાઇલ, એવા શબ્દો પણ વાક્યમાં મળતા હોય તો એ વાક્ય છે, એ સેન્ટેન્સ છે એ પાસ્ટ કન્ટિન્યુઅસમાં જ બને. કઈ રીતે? તો કે ફોર એક્ઝામ્પલ હું એમ કહું કે યસ્ટરડે મીરા પ્લેડ ફૂટબોલ એટ ધીસ ટાઈમ, તો આ ખોટું છે. શું કામ? તો કે આપણે યસ્ટરડે જોઈ અને એમ કરી નાખીએ કે આ સિમ્પલ પાસ્ટનું છે, તો અહીંયા V2 કરી નાખ્યું પ્લેડ, ખોટું. શું કામ? તો કે સાથે સાથે એટ ધીસ ટાઈમ એવો શબ્દ છે, મીન્સ કે આ લિસ્ટમાંથી પણ છે. એટલે પાસ્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સના જે શબ્દો આવતા હોય ત્યારે આગળ જોવાનું કે એ સિવાય એક્સ્ટ્રા વર્ડ છે આવા કાંઈ, તો એ પાસ્ટ કન્ટિન્યુઅસમાં જ બને, સિમ્પલ પાસ્ટમાં ન બને. ફર્સ્ટ રૂલ બહુ ફસાતા હોય છે સ્ટુડન્ટ અહીંયા. તો એટ ધીસ ટાઈમ છે તો એ પાસ્ટ કન્ટિન્યુઅસમાં મારે કરવું પડે, એ V2 નહીં પણ વોઝ પ્લેઇંગ કરવું પડે. યસ્ટરડે મીરા વોઝ પ્લેઇંગ ફૂટબોલ એટ ધીસ ટાઈમ, આ તો એટ ધીસ ટાઈમ, પણ આમાંથી કાંઈ પણ શબ્દ આવતો હોય અને આમાંથી કાંઈ શબ્દ આવતો હોય તો એ પાસ્ટ કન્ટિન્યુઅસમાં બને, ઇન શોર્ટ. હવે સેકન્ડ રૂલના પણ બહુ ક્વેશ્ચન્સ પૂછાતા હોય છે. કયા? તો કે જો એક સેન્ટેન્સ હોય વેન અને વાઇલ, એટલે કે જ્યારે ત્યારે એવું વાક્ય હોય ને, જ્યારે આમ કરું ત્યારે આમ થાય, તો એવા વેન અને વાઇલથી જ્યારે પૂછાતા હોય વાક્યો, સેન્ટેન્સ બનતા હોય ત્યારે 2 વાત ધ્યાન રાખવાની. એક તો વેનથી જ્યારે બનતું હોય, વેન એટલે જ્યારે ત્યારે, બેનો અર્થ આમ તો એક જ થાય. તો વેનથી બનતું હોય ને ત્યારે એમાંનો 2 ક્લોઝ હોય, તો એમાંનો એક ક્લોઝ કન્ટિન્યુઅસમાં હોય, કન્ટિન્યુઅસ ટેન્સમાં હોય, અને એક ક્લોઝ છે એ સિમ્પલ ક્લોઝમાં. બેની પેર શું? તો કે વેનવાળા સેન્ટેન્સની અંદર કન્ટિન્યુઅસ અને સિમ્પલની પેર હોય. એવું ન હોય કે 2 કન્ટિન્યુઅસ હોય યા 2 સિમ્પલ હોય, પણ વેન પછીનું, વેન સાથેનું યા તો કન્ટિન્યુઅસ એ હોઈ શકે અને સિમ્પલ એ હોઈ શકે સેન્ટેન્સ, અને એના પછીનું આ હોય એ વગરનું આ હોય. કઈ રીતે? તો કે હું એમ કહું વેન આઈ વોઝ સ્લીપિંગ, જ્યારે હું સૂઈ રહી હતી, તો આ બીજું ક્લોઝ થયું, આ ફર્સ્ટ ક્લોઝ થયું. તો સમવન નોક્ડ એટ ડોર, એ કોઈએ દરવાજો ખખડાવ્યો, જ્યારે હું સૂઈ રહી હતી ને ત્યારે કોઈએ દરવાજો ખખડાવ્યો, એમ કેવું છે. તો જોવાનું આ 2 સાઈડમાંથી, જો આ કન્ટિન્યુઅસ વાળું હોય તો આ સિમ્પલમાં હોય,
આ સિમ્પલમાં હોય તો આ કન્ટિન્યુઅસ વાળું હોય. બે એક્શન સાથે થતી હોય ત્યારેની આ વાત છે કે વેન અને વાઇલમાં જ્યારે વેનથી બે સેન્ટેન્સ, બે ક્લોઝ જોડાણા હોય ત્યારે એક કન્ટિન્યુઅસમાં હોય અને એક સિમ્પલમાં હોય. બે સાઈડ બંને ન હોય. બે સાઈડ યા તો કન્ટિન્યુઅસ બે સાઈડ હોય યા બે સાઈડ સિમ્પલ હોય, એવું ન બને. વોટ ઇટ એક રૂલ યાદ રાખવાનો છે કે આનું સ્ટ્રક્ચર આ રીતે થાય, કન્ટિન્યુઅસ સિમ્પલ યા તો સિમ્પલ કન્ટિન્યુઅસ. તો વાઇલમાં શું ડિફરન્સ? તો કે વાઇલ છે ને મતલબ તો આનો એ જ થાય કે બે એક્શન સાથે થતી હોય ત્યારે વાઇલનો યુઝ થાય. પણ વાઇલ સાથેનું જે ક્લોઝ છે, વાઇલ સાથેનું જે વાક્ય છે એ કન્ટિન્યુઅસમાં જ હોય ઓલવેઝ. અહીંયા એવું નહીં કે કન્ટિન્યુઅસ જ હોય ને કન્ટિન્યુઅસ સિમ્પલ હોય ને એવું નહીં, પણ વાઇલ સાથેનું કન્ટિન્યુઅસ હોય અને એના પછીનું બેમાંથી ગમે તે હોય, કન્ટિન્યુઅસ એ હોય અને સિમ્પલ એ હોય. ગોટ ઇટ? નિરાતે જોજો. કઈ રીતે? તો કે હું એમ કહું કે વાઇલ આઈ વોઝ રીડિંગ, જ્યારે હું વાંચી રહી હતી ત્યારે માય ફ્રેન્ડ વર પ્લેઇંગ, કે મારા ફ્રેન્ડ્સ છે એ રમી રહ્યા હતા. તો આઈ કન્ટિન્યુઅસ થયું. આવું વાઇલમાં બને. મેન્ડેટરી કમ્પલસરી વાઇલ સાથેનું જે હોય એ કન્ટિન્યુઅસમાં જ હોય, અહીંયા સિમ્પલ ના હોય, પણ વેનમાં એવું હોય. અને આ છે કે આઈ સો સ્નેક, કે વાઇલ આઈ વોઝ પ્લેઇંગ, જ્યારે હું રમી રહી હતી ત્યારે મેં સાપ જોયો, કે આઈ સો, તો આ વીટું થયું એટલે કે સિમ્પલ થયું. તો આ બે રૂલ યાદ રાખવાના છે કે જ્યારે વાઇલ અને વેનથી બે ક્લોઝ જોડાયેલા હોય ત્યારે વેનમાં કન્ટિન્યુઅસ અને સિમ્પલની પેર હોય, પણ વાઇલની અંદર કન્ટિન્યુઅસ જ હોય એની સાથે અને બાકીનું સિમ્પલ અથવા કન્ટિન્યુઅસમાં હોય. શાંતિથી સેજ વિચારજો, એક્ઝામ્પલ જોજો એટલે ક્લિયર થઈ જશે. અને થર્ડ રૂલ કે આપણે એક મેં લિસ્ટ આપ્યું હતું એવા વર્બનું કે જે વર્બ બી વર્બ સાથે ન આવે, તો આની અંદર એ બી વર્બ આવે, વોઝ વરી બી વર્બ જ થયું. તો આટલા વર્બ છે એનો યુઝ હું આ ટેન્સની અંદર ન કરી શકું. એરરમાં કહેતા હોય છે કે આઈ વોઝ સીંગ યુ, તો એ ખોટું છે. આઈ વોઝ સીંગ યુ ન આવે. શું કામ? તો કે વોઝ છે એ બી વર્બ છે અને એની અંદર વિફોર આવે તો આ વર્બને વિફોર ન કરી શકું હું બી વર્બ સાથે. એટલા આવે. તો આ રૂલ, આ બધા વર્બ ઉપર એક નજર મારવાની છે. તો બસ આટલું જ તે કે ઇન શોર્ટ યાદ એ રાખવાનું છે કે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સની અંદર વોઝ વર અને વિફોર આવે અને એના બે કા ત્રણ રૂલ છે, પોઈન્ટ છે, એને યાદ રાખવાના છે. ઓકે, તો હેવ અ નાઇસ ડે એન્ડ ગુડ બાય.